માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અત્યારે વાગી ગયા છે 8:30 અને મમ્મી ગયા છે સ્કૂલે. આજે સવારેની સ્કૂલ હતી વહેલી અને પપ્પા ગયા છે ગામમાં. ડોક્યુમેન્ટનું કંઈ કામ હતું એટલા માટે. અને અત્યારે રાતે તો બહુ જ મસ્ત વરસાદ હતો. આજ તો સારો વરસાદ થઈ ગયો છે. તો ઓહો હો હો, આજે કાલે જ અમે બધું આ સાફ કર્યું હતું. જો પાછું ભરાઈ ગયું છે. ના તો થોડુંક પાણી ભરાઈ ગયું હતું, હવે તો ચોખ્ખી નીકળી ગયું છે. કદાચ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અને અહીંયા અમારા કપડાં સુકાય છે, જે મેં કાલે ધોયા હતા. અને હવે અત્યારે તો સુકાઈ ગયા હશે, તો મસ્ત હવે ઇસ્ત્રી કરી લઈશ. બહુ જ મસ્ત વરસાદ આવી ગયો હતો કાલે, અને અવાજ પણ પાછળ પંખીનો બહુ જ મસ્ત અવાજ આવે છે. સાંભળવાની એવી મજા આવે ને પાછળ. મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને મસ્ત ઠંડો પવન આવે છે. એવું છે. તો તમારે ત્યાં કેવો વરસાદ પડે છે અમને જલ્દી કમેન્ટ કરજો. હા, વલસાડ, નવસારી, સુરત એ બાજુના ભાગમાં બહુ જ વરસાદ છે. અને ત્યાં પણ મતલબ પણ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તો સ્કૂલ ને ઓફિસ ને બધું બંધ જ છે ત્યાં તો. એટલું બધું ચાલે છે. એટલે બધા ઘરે જ છે અત્યારે ત્યાં. એવું બધું છે. બસ લીંબુડીમાં લીંબુ તો આવી ગયા છે, તો હવે ઉતારવા નથી પહોંચ્યા અમે લોકો. જોઈએ ટ્રાય કરશું આજકાલમાં. એ પણ અમે કરી લેશું ને એને સ્ટોર કરી લઉં. ચાલો પણ હવે ચંપલ પહેરી લઉં, કપડાં લઈ આવું. હા, સુકાય તો નથી એટલા બધા ગયા, બટ ચાલે એવું છે. કાંઈ નહીં, ઇસ્ત્રી કરી લેશું. मैंने कपड़े तो ले लिए, लेकिन अभी फटाफट से मैं इस्त्री कर देती हूँ. ને પછી રસોઈ બનાવવાનું ચાલુ કરીશ. મમ્મી આજે આવી જશે એમ તો વહેલા, એટલે વિચારું છું ફરાળી ખીચડી કરી નાખીશ અને વેફર કે એવું કંઈક તળી નાખશું. એટલે બપોરનું એક મતલબ બપોરનું ફરાળ થઈ જશે. બધા ફરાળ જ કરવાના છે ને સાંજે પછી જોઈએ શું કરીએ આપણે. સો ગાઈસ, જેમ કે તમને બધાને ખબર છે કે આજે એકાદશી છે અને બધાના ઘરે ફરાળ બનતો હોય, અને અમારા ઘરે પણ આજે મસ્ત એવું ફરાળ બનશે. બનવામાં છે આજે સાબુદાણા. મેં કાલે રાતના જ સોક કરીને રાખેલા હતા, એટલે સાબુદાણાની ખીર બનાવવાની છે આપણે. સાબુદાણાની ખીર તમને બતાવું છું તેની રેસીપી. જો કે બધાને આવડતી જ હોય તો પણ બતાવી દઈએ. તો મેં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લીધું છે, અને આમાં છે કાજુ, બદામ, પિસ્તા અને કિશમિશ. પહેલાંમાં હું એને રોસ્ટ કરી લઈશ. મસ્ત એવા રોસ્ટ થઈ ગયા છે અને મેં આને હવે કાઢી લીધા છે. તો હવે આમાં હું સાબુદાણા એડ કરી દઈશ. દૂધ પણ તમે નાખી શકો, પણ હું અત્યારે સાબુદાણા નાખીશ. લો ફ્લેમ પર આને થોડી વાર આપણે આમાં ઘીમાં સાતળશે. આમાં નાખી દઈશ દૂધ. હવે આને સ્લો ફ્લેમ પર એકદમ ધીમા તાપે આને પકાવવાની છે. એકદમ જેવું ઘટ ન થઈ જાય ને ત્યાં સુધી આને આપણે એને ઓલું પકાવતા રહેવાનું છે. અને એમાં થોડું મેં અલગથી દૂધ કાઢીને એમાં કેસર એડ કરી દીધું છે, એટલે એનો કલર સરસ બેસી જાય. એકદમ લો ફ્લેમ પર આને પકાવવાનું છે અત્યારે. તો તમે જોઈ શકો છો આ થોડીક ઘટ થવા માંડી છે, એટલે એમ થોડીક પાકવા આવી ગઈ છે. તો હું આના પર નાખી દઈશ ડ્રાયફ્રૂટ. એમાં નાખી દઈશ ખાંડ. જે હિસાબે તમને મીઠું ભાવતું હોય એ હિસાબે તમે આમાં એડ કરી શકો. આમાં કંઈ માપ ન હોય, અંદાજથી આપણે જમે તો બનાવતા હોય બધું, એટલે જે હિસાબે મીઠું જેને ભાવે વધારે તો થોડીક ખાંડ વધારે એડ કરી શકે, ને તો પછી મીડિયમ તમને જે હિસાબે ભાવતું એ હિસાબે. થોડી વાર આને
5 મિનિટ સુધી આને આપણે પકાવશું, આપણે લઈ લઈશું. હવે મેં અહીંયા જે કેસરવાળું દૂધ અલગથી રાખેલું હતું ને, આની અંદર હું એડ કરી દઈશ. થોડી વાર માટે જ આને પકાવશો એટલે હવે આપણે આ ખીર છે એ રેડી થઈ ગઈ છે. મને તો આ સાબુદાણાની ખીર બહુ જ ભાવે અને આની સાથે અમે બનાવશું ફરાળી ખીચડી અને સાબુદાણાની ખીર. આ બે વસ્તુ આજે બનાવવાની છે. તો ખીર તો રેડી થઈ ગઈ છે, ખીચડી બનાવીને આપીશ અને થોડીક ઠંડી થવા દઈશ અને પછી ફ્રીજમાં મૂકી દઈશ એટલે મસ્ત થઈ જશે. તમે બધા શું ઉપવાસમાં કરો છો અમને જણાવો છો, શું બનાવો છો એ પણ અમને જરૂરથી કહેજો. આમાં મેં એલચી અને જાયફળ બંને એડ કરી દીધા છે અને ઉપર 1-2 કેસરનું પણ પેલું નાખી દીધું છે. કેસર નાખી દીધું છે આની અંદર. સોનો મસ્ત એવો કલર આવી જશે અને હવે બસ હવે થઈ ગઈ છે. સો આ છે સાબુદાણા ખીરની રેસીપી. જો આવી રીતે આમાં બબલ્સ થવા માંડી ગયા છે, એનો મતલબ કે આ ખીર હવે પાકી ગઈ છે. તો હું ગેસ બંધ કરી દઈશ. તો આ થઈ ગઈ છે આપણી સાબુદાણાની ખીર.